નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે ક્યાં ફોકસ રહ્યું અને કયા શેર્સ ઉપર હવે આગળ ધ્યાન આપવાનું છે, કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા કરીશું અને ચર્ચામાં હાજર છું હું જર્નાલ ગંદી. તો આ સપ્તાહના માર્કેટની આપણે વાત કરી લઈએ તો નવા વર્ષનો ઉત્સાહ આ માર્કેટમાં આપણને જોવા મળ્યો છે. 2026 બાદ સતત 2 દિવસ આપણે મજબૂતી સાથે બજારનું ક્લોઝિંગ થતા જોઈ રહ્યા છે અને આ સપ્તાહની જો વાત કરી લઈએ તો પોઝિટિવ નોટ પર આ સપ્તાહ આપણને સમાપ્ત થતું જોવા મળ્યું છે. સેન્સેક્સની વાત કરીએ તો 0.85% મજબૂતી સાથે 85,762 ઉપર સેન્સેક્સ બંધ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો આજે નિફ્ટીમાં રેકોર્ડ સ્તરોનું ક્લોઝિંગ અને નવા ઉચ્ચતમ સ્તર આપણે નિફ્ટીની અંદર બનતા જોયા છે અને નિફ્ટીનું આજનું ક્લોઝિંગ જે છે 26,300ની ઉપર 26,328 ઉપર થતાં આપણે જોઈ શકીએ છીએ 1.10%ની મજબૂતી સાથે. નિફ્ટી બેંકમાં પણ 1.93%ની મજબૂતી રહી અને અહીંયા પણ નવા રેકોર્ડ સ્તરનું ક્લોઝિંગ, નવા રેકોર્ડ સ્તર આપણે સ્પર્શતા જોયા છે. મિડકેપની વાત કરીએ, મિડકેપનું ક્લોઝિંગ પણ રેકોર્ડ સ્તરો પર જોયું છે. નવા હાઈસ મિડકેપમાં પણ બન્યા છે 1.74%ની મજબૂતી 61,365 ઉપર આપણે નિફ્ટી મિડકેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ. અને સ્મોલ કેપની વાત કરી લઈએ તો પ્રમાણમાં અંડર પરફોર્મન્સ પણ 0.77%ની મજબૂતી સાથે જ 17,832 ઉપર સ્મોલ કેપનું પણ ક્લોઝિંગ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે વાત કરી લઈએ કે કયા સેક્ટર્સે અહીંયા આગળથી માર્કેટને સપોર્ટ કર્યો છે આ સપ્તાહની અંદર. તો સપોર્ટ કરનારા સેક્ટર્સમાં નિફ્ટી મેટલ એ પહેલું એવું સેક્ટર રહ્યું કે જેણે શાનદાર મજબૂતી બતાવી છે 5.70% જેટલી. પીએસયુ બેન્કે પણ નિફ્ટીને સપોર્ટ કર્યો 5% જેટલો આ સપ્તાહમાં અને નિફ્ટી સીપીએસસીમાં 4.32%ની મજબૂતી બની છે. આ ઉપરાંત નિફ્ટી ઓટોમાં પણ 3.84%ની મજબૂતી આ સપ્તાહ દરમિયાન બનતા આપણે જોઈ શકીએ છીએ. હવે જો આપણે નજર કરી લઈએ કે કયા એવા સેક્ટર રહ્યા કે જે અહીંયા આગળથી આ સપ્તાહમાં થોડા નરમાશ તરફ રહ્યા હતા, એમાં એફએમસીજી સેક્ટરને આપણે કાઉન્ટ કરી શકીએ છીએ જ્યાં એક ઘટાડો આવતો દેખાયો છે 0.4% જેટલો સાપ્તાહિક ઘટાડો એફએમસીજીમાં અને આઈટીમાં 0.65% જેટલું દબાણ આ સપ્તાહ દરમિયાન બન્યું છે. હવે આપણે સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ આ વીકના જો આપણે જોઈ લઈએ તો આ સપ્તાહના નિફ્ટીના વધનારા શેરો પર નજર કરી લઈએ. એનટીપીસી 8.64%ની મજબૂતી સાથે આ સપ્તાહનો ટોપ ગેનર બન્યો છે. ત્યારબાદ ટાટા સ્ટીલ 8.14%ની મજબૂતી અને જેએસડબલ્યુ સ્ટીલ 7.89%ની મજબૂતી. કોલ ઇન્ડિયા 6.40% જેટલો આ સપ્તાહમાં મજબૂત થયો છે. આ સપ્તાહના ઘટનારા શેર્સ પર પણ નજર કરી લઈએ તો ટોપ લૂઝર કાઉન્ટરની જો વાત કરીએ તો આઈટીસી રહ્યું છે 13.39%નું દબાણ આઈટીસી પર બન્યું છે. એચસીએલ ટેકમાં 1.25%નું દબાણ, મેક્સ હેલ્થમાં 1.8%નું દબાણ અને ડોક્ટર રેડ્ડીઝમાં પણ 1%નું દબાણ બન્યું છે. હવે આપણે વધુ ચર્ચા કરીશું અને આનંદ રાઠી શહેરના જીગર પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આપણે જે રીતે જોયું કે આ સપ્તાહ એક પોઝિટિવ નોટ પર એન્ડ થયું છે અને શુક્રવારના દિવસે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડકેપ બધા આપણને એક નવા હાઈસ પર બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીની વાત કરી લઈએ સૌથી પહેલાં કે 26,300ની ઉપર આજનું આપણે ક્લોઝિંગ જોઈ રહ્યા છે. તો હવે આગળ આપ નિફ્ટીને કઈ રીતે જોઈ રહ્યા છો? આ લેવલ સસ્ટેન થશે, મજબૂતી આગળ વધશે કે આ લેવલ નહીં સસ્ટેન થઈ શકે? આવતા સપ્તાહ માટે નિફ્ટી ઉપર આપ કેવી રણનીતિ અપનાવવાની સલાહ આપશો? સૌથી પહેલા નિફ્ટીની અંદર ડેફિનેટલી આજે એક ટ્રાયંગલ બ્રેકઆઉટ હતું અને જે ઓલ ટાઈમ હાઈ રેઝિસ્ટર થયા છે અને સાથે સાથે ક્લોઝિંગ પણ અગર આપણે જોઈએ તો ઓલ ટાઈમ હાઈના નજીક એકદમ ઉપર પણ નથી, બટ ઓવરઓલ 4 થી 5 પોઈન્ટનો ડિફરન્સ છે. પ્રીવિયસ ટોપ 325નું હતું અપ્રોક્સિમેટલી અને ક્લોઝિંગ સમવેર નિયર એના આજુબાજુમાં જ છે, બટ સ્ટીલ ઓવરઓલ જે ડેલી જે ચાર્ટ છે એમાં 20 દિવસ ને 50 દિવસની એવરેજ છે એના એંગલ પણ ઉપર જ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે બ્રેકઆઉટ પહેલા એક સારું એવું કન્સોલિડેશન પણ આપણે છેલ્લા 2 અઠવાડિયાથી જોયું હતું અને આજે કોન્ફિડન્ટલી એક બ્રેકઆઉટ જોવામાં પણ આવ્યો છે. નો ડાઉટ થોડું એક્સટેન્ડેડ છે, બટ ઓવરઓલ બુલિશ બાયસ હજી પણ આની અંદર છે. આપણે નેક્સ્ટ વીક એટલીસ્ટ આની અંદર 26,500 થી 600, 650 ના લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે બાય કરવાની જ સલાહ રહેશે નિફ્ટીને.
બટ થોડું નીચે ઘટાડે મળે અરાઉન્ડ નિફ્ટી ફ્યુચર્સ બાય કરવાની સલાહ રહેશે. ઘટાડેમાં સમવેર નિયર 26,350-400 ના લેવલ્સે મળે છે ફ્યુચર્સ નિફ્ટીના, તો બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે એ 26,200 ની નીચે રહેશે, અને આપણે હાયર લેવલ્સમાં 26,550, 600 ના ફ્યુચર્સમાં એક લેવલ્સ જોઈ શકીએ છીએ નિફ્ટીમાં. વેરેઝ બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ છે કમ્પેર ટુ નિફ્ટી, બીકોઝ સી બ્રેકઆઉટ તો નિફ્ટીમાં પણ છે, બટ જે ઇન્ટેન્સિટીથી બ્રેકઆઉટ બેંક નિફ્ટીમાં આવ્યો છે એવો આપણાને એવો નિફ્ટીની અંદર નથી દેખાયો. બટ સ્ટીલ બેંક નિફ્ટી પણ થોડું ઓવર એક્સટેન્ડેડ છે. છેલ્લા 3 દિવસથી આપણે ઓલમોસ્ટ 59,500 થી લઈને 600-700 પોઈન્ટની રેલી વન સાઇડેડ જોઈ છે, અને ઓવરઓલ 20 દિવસના એક્સપોનેન્શિયલની ઉપર જ આપણે કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવતા પણ જોયું છે. એટલે નેક્સ્ટ વીક નિફ્ટી બેંક ફ્યુચર્સને પણ બાય કરવાની સલાહ રહેશે. બાઇંગની જે રેન્જ રહેશે અરાઉન્ડ 60,200 કે 60,150 સુધી મળે તો ડેફિનેટલી બેંક નિફ્ટીને બાય કરવાની સલાહ રહેશે. ફ્યુચર્સને 59,800 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને હાયર સાઇડમાં ટાર્ગેટ 60,800 નો રહેશે બેંક નિફ્ટી ફ્યુચર્સમાં. ઓકે, તો નિફ્ટી ફ્યુચર, બેંક નિફ્ટી ફ્યુચર ઉપર એક પોઝિટિવ વ્યૂ. વાત કરી લઈએ નિફ્ટી ફ્યુચરની. ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. 26,200નો તમારે સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે, અને 24,550થી લઈને 24,600 સુધીના ટાર્ગેટ નિફ્ટી ફ્યુચરમાં બનતા જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી ફ્યુચરમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ જીકરજીની બની રહી છે. અહીંયા પણ તમે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. પણ 60,800નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. 60,800નો ટાર્ગેટ અહીંયા આગળથી બનતો જોવા મળી શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે નિફ્ટી અને બેંક નિફ્ટી પર જીગરજીની સ્ટ્રેટેજીની. આગળ આપણે નજર કરીશું અને અન્ય નિષ્ણાતોની સ્ટ્રેટેજી જોઈ લઈએ તો બોનાન્સા પોર્ટફોલિયોના ધ્રુમિલ વેટલાણીની સલાહ જે છે એ બની રહી છે. નિફ્ટી ફ્યુચર ઉપર બાય કરીને ચાલવાની 26,450થી 26,500 ની રેન્જમાં તમે બાય કરીને ચાલી શકો છો. 24,300નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. ટાર્ગેટ 26,600થી 26,700ના બનતા તમને જોવા મળી શકે છે. હવે નજર કરીએ CWAના રાકેશ પૂજારાની સલાહ ઉપર. નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ 24,328ની આસપાસ, અને સ્ટોપ લોસ 25,800નો, ટાર્ગેટ 27,000નો થતો જોવા મળી શકે છે. તો આપણા તમામ નિષ્ણાતોની સલાહ નિફ્ટી ઉપર બાય કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. ટોપ ગેનરથી શરૂઆત કરીશું. એનટીપીસીમાં સારી એવી મજબૂતી આવી છે જીગરજી. સાપ્તાહિક ધોરણે 8.5% કરતાં વધારે મજબૂત આ સ્ટોક. અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે? સી એનટીપીસી અગેન જે લાસ્ટ 3 દિવસથી કન્ટિન્યુઅસ મોમેન્ટમ છે, 325 થી લઈને ઓલમોસ્ટ 350-351 ના લેવલ છે, બટ ઓવરઓલ વન સાઇડેડ મૂવ છે. રેઝિસ્ટન્સ ડેફિનેટલી બ્રેક થયો છે 350 નો, બટ નેક્સ્ટ વીક આમાં થોડું નીચે પુલબેક આવે છે અરાઉન્ડ 345. ત્યાં આગળ જ બાય કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ અત્યારના જે રીતે આપણે સારું મોમેન્ટમ જોયું છે 3 દિવસથી, તો થોડું મને સાઇડવેઝ લાગે છે નેક્સ્ટ 3-4 દિવસ સુધી. એટલે 345-344 ના ઝોનમાં આવે છે, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. 330 ની નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને ઓવરઓલ આપણે ફરીથી હાયર સાઇડમાં 365-370 ના લેવલ્સ એનટીપીસીમાં જોઈ શકીએ છીએ. પર ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 330 સ્ટોપ લોસ તમારે અહીંયા આગળથી ધ્યાને રાખીને ચાલવાનો રહેશે, અને 365થી 370ના ટાર્ગેટ અહીંયા આગળ બનતા જોવા મળી શકે છે. હવે જીગરજી આપણે વાત કરી લઈએ મેટલ સ્ટોક્સની. આ સેક્ટર જે છે એમાં સૌથી વધારે અપમૂવ આ સપ્તાહમાં જોવા મળી. અને સ્ટોક્સ વાઇઝ વાત કરીએ તો ટાટા સ્ટીલ 8.14% મજબૂત આ સપ્તાહમાં. JSW સ્ટીલે પણ લગભગ 8.5%ની આસપાસની મજબૂતી બતાવી. હિન્દાલ્કો પણ મજબૂત હતો, પણ સેલ જેવું કાઉન્ટર અને હિન્દ કોપરનું કાઉન્ટર, આ બે કાઉન્ટર એવા રહ્યા કે જે ડબલ ડિજિટ મજબૂતી દર્શાવી રહ્યા હતા. હિન્દ કોપર 14% અને સેલમાં લગભગ 12%ની મજબૂતી રહી છે. તો આપ આ જે મેટલ કાઉન્ટર્સ છે એને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયાથી કયા કાઉન્ટર પર ધ્યાન આપવું જોઈએ? સી એઝ ઓફ નાઉ અપાર્ટ ફ્રોમ સેલ, અગર આપણે બીજા બધા સ્ટોક જોઈએ તો પહેલાથી ઓવર એક્સટેન્ડેડ હતા જ. અને ઓવરઓલ સેલની અંદર જે વીકલી રેઝિસ્ટન્સ હતો 145 નો, એ બ્રેક થયો છે. ક્લોઝિંગ પણ સમવેર નિયર 147.47ની છે. અને જે રીતે વીકલી સ્ટ્રક્ચર બન્યું છે કન્ટિન્યુઅસલી, RSI ને અગર આપણે જોઈએ તો છેલ્લા
5 થી 6 મહિના સુધી કન્ટિન્યુઅસલી 15 અબવ ટ્રેડ કરે છે વીકલી ચાર્ટ ઉપર સ્ટીલ ઓથોરિટીમાં. એટલે આની અંદર ડેફિનેટલી હજી મને એક હાયર સાઇડ બનવાની બાકી છે. સો સેલને બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. થોડું વધારે વીકલી બેસિસે 11.5% ગેઇન્સ છે. સો અરાઉન્ડ 147 થી 144 ઝોનમાં મળે તો ડેફિનેટલી બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ જે રહેશે એ અરાઉન્ડ 134 નીચે રહેશે અને ઓવરઓલ આપણે 158 160 લેવલ્સ એઝ અ ટાર્ગેટ જોઈ શકીએ છીએ. મેટલ સેક્ટરમાંથી સેલ ઉપર તમે ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો અને 140ની આસપાસનો ઘટાડો તમને મળે છે ત્યાંથી તમે બાય કરીને ચાલો. 134 સ્ટોપ લોસ અને ટાર્ગેટ જો છે એ તમને 158થી લઈને 160 સુધીના બનતા જોવા મળી શકે છે. તો સેલ પર ખરીદારી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બની રહી છે. હવે ઓટોની વાત કરી લઈએ. ઓટો કંપનીઓમાં પણ આ સપ્તાહમાં સારી મજબૂતી આવતી જોવા મળી. જે રીતના ઓટો નંબર્સ આવતા દેખાયા ત્યારબાદ આ મજબૂતીને વધારે વેગ મળતો દેખાયો છે. નિફ્ટી 50માંથી M&M, બજાજ ઓટો, ટાટા મોટર્સ પીવી આ બધામાં જ સારી મજબૂતી રહી. M&M 5% જેવો સાપ્તાહિક ધોરણે મજબૂત થયો. બજાજ ઓટો ની વાત કરીએ તો 4.5% આસપાસની મજબૂતી અને જે અશોક લેલેન્ડનું કાઉન્ટર છે એણે 8% મજબૂતી આ સપ્તાહમાં બતાવી છે. તો ઓટો કાઉન્ટર્સમાંથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હીરો મોટો પણ એક સારી મજબૂતી દર્શાવી રહ્યો હતો. ડેફિનેટલી મોસ્ટ ઓફ ધ સ્ટોક્સ આપણે જોયા છે કે ઓટોમાં પરફોર્મન્સ જોયું છે આપણે. બટ ઓવરઓલ ઇન ટર્મ્સ ઓફ જે સ્ટ્રક્ચર જે છે એમાં બજાજ ઓટો જે છે હજી પણ અંડર પરફોર્મિંગ રહ્યો છે કમ્પેર ટુ ધ અધર્સ. અને આની અંદર જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે વીકલી ચાર્ટ ઉપર કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો છેલ્લા ઓલમોસ્ટ જેન 2025થી એક પેટર્ન બનતી હતી. આની અંદર ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડર બ્રેકઆઉટ આપણે સપ્ટેમ્બરમાં જોયું 2025માં અને એની જે નેકલાઇન જે છે મલ્ટિપલ બોટમ્સ છે ત્યાં આગળ અને ઓવરઓલ ટ્રેન્ડ લાઇનનો પણ બ્રેક થયો છે કરંટ વીકમાં અને વીકલી ગેઇન સમવેર નિયર 4.8% છે. સો બજાજ ઓટોમાં હજી પણ હાયર સાઇડની જગા બાકી છે એટલે બજાજ ઓટો આપણે બાય કરવાની સલાહ રહેશે. કરંટ ભાવેથી આપણે બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ એટલે 9400 અને 9500 ઝોનમાં આપણે ડેફિનેટલી બાય કરશું. અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે સ્ટોપ લોસ આવશે 9000 ની નીચે અને મોટી આપણે હાયર સાઇડમાં 10,000 ને 10,200 લેવલ્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી ઓટોમાંથી બજાજ ઓટો ઉપર તમે ધ્યાન રાખીને ચાલી શકો છો. બાઇંગ રેન્જ જે છે તમારે માટે હોવી જોઈએ 9400થી 9500ની વચ્ચેની. સ્ટોપ લોસ 9000ની નીચેનો મેન્ટેન કરવાનો રહેશે અને અહીંયા આગળથી જે ટાર્ગેટ બની શકે છે એ તમારા જે 10,000થી લઈને 10,200 સુધીના બનતા જોવા મળી શકે છે. તો ઓટો સેક્ટરમાંથી બજાજ ઓટો ઉપર એક ખાસ સલાહ તમારે માટે બની રહી છે. હવે બેંક્સની વાત કરી લઈએ. બેંકમાં પણ આપણને સારી મજબૂતી આવતી જોવા મળી છે અને બેંક્સના સપ્તાહના કારોબાર પર નજર કરી લઈએ. SBIથી શરૂઆત કરીએ તો 3.25% જેવો મજબૂત આ કાઉન્ટર રહ્યું હતું. એક્સિસ બેંકમાં પણ લગભગ 3.25%ની મજબૂતી રહી હતી અને જો આપણે HDFC અને ICICI બેંકને જોઈ લઈએ તો એમાં 0.5% આસપાસની મજબૂતી રહી હતી. પણ જે આપણે જોઈએ ઇન્ડિયન બેંક છે, IDBI બેંક છે, આ બધી બેંકોએ સારું પરફોર્મન્સ આ સપ્તાહમાં બતાવ્યું છે. તો આપ કઈ રીતે બેંક્સના કાઉન્ટરને જોઈ રહ્યા છો? બેંક્સમાં જે રીતે HDFCનું સ્ટ્રક્ચર બન્યું છે ડેફિનેટલી આની અંદર હજી પણ આપણને બુલિશ મોમેન્ટમ જોવા મળશે નેક્સ્ટ વીક. અને બીકોઝ 20 અને 50 દિવસની જે એવરેજ છે કન્ટિન્યુઅસલી ફ્લેટ રહી છે અને એનું જે કન્સોલિડેશન હતું પ્રાઇસ એક્શનનું એક્ઝેક્ટ 998 અને ઓવરઓલ 988 એટલે 10 પોઈન્ટના ઝોનમાં એક છેલ્લા 6-7 દિવસથી એક કન્સોલિડેશન હતું. આજે એ જ રેન્જનું આપણે બ્રેકઆઉટ પણ જોયું છે. છેલ્લા 7 દિવસના હાઈની ઉપર આપણે ક્લોઝિંગ પણ જોયું છે અને ટ્રેન્ડ લાઇન સપોર્ટ પણ છે. અને જે રીતે RSI કન્ટિન્યુઅસલી 50 અબવ જ મેન્ટેન છે આની અંદર એટલે ડેફિનેટલી આપણે 15 થી 20 પોઈન્ટનો પાઉન્ડ નેક્સ્ટ વીક HDFC બેંકમાં જોઈ શકીએ છીએ. સો HDFC બેંક બાય કરવાની સલાહ રહેશે. 1000 થી લઈને 1005 સુધી મળે તો પણ અને ઇવન 998 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 980 ના નીચે રહેશે અને ઓવરઓલ 1025 1030 ના આપણે લેવલ્સ HDFC બેંકમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ અને HDFC બેંક આજે મારા ટોપ વીકલી પિક્સમાં પણ છે. અજીગરજી, આપનું પણ બ્રેક બાદ સ્વાગત. અને હવે આપણે ટ્રેડિંગ કોલ્સ આપના જાણી લઈએ. આપની પસંદગીના સ્ટોકમાંથી આપ કહી રહ્યા હતા કે એક HDFC બેંક છે, તો એક વખત આપણે એના જે સ્ટોપ લોસ ટાર્ગેટ છે ફરીથી વિઝિટ કરી લઈએ અને બીજો આપની પસંદગીનો સ્ટોક કયો બની રહ્યો છે?
સૌથી પહેલા એચડીએફસી બેંકની જ વાત કરી લઈએ. એચડીએફસી બેંકમાં બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રહેશે 980 નો રહેશે અને બાઇંગ રેન્જ જે કરંટ ક્લોઝિંગ છે ત્યાંથી 998 સુધી મળે કે 1005 સુધી પણ મળે તો બાય કરવાની સલાહ રહેશે. ટાર્ગેટ જે છે 1025 ને 1030 ના રહેશે. સેકન્ડ સ્ટોક છે સીજી પાવર છે. સીજી પાવરની અંદર ડબલ બોટમ સ્ટ્રક્ચર અરાઉન્ડ 930 630 635 ના લેવલ્સે બન્યું છે અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે 9th ડિસેમ્બરના વોલ્યુમ સાથે જે આપણે બુલિશ એન્ગલ્ફિંગ પેટર્ન જોઈ હતી એના લો કન્ટિન્યુઅસલી 4 દિવસથી ટેસ્ટ થાય છે પણ ક્લોઝ નથી થતા અને અવરલી ચાર્ટ ઉપર આપણને આની અંદર એક ડાયવર્જન્સ પણ જોવામાં આવ્યો છે, બુલિશ ડાયવર્જન્સ. એટલે નેક્સ્ટ વીક સીજી પાવર બાય કરી શકાય છે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ 630 ના નીચે રહેશે અને ટાર્ગેટ 690 નો રહેશે. થર્ડ સ્ટોક છે હેવેલ્સ છે. હેવેલ્સની અંદર પણ ઘણા ટાઈમથી સ્ટ્રક્ચર નેગેટિવ હતું, લોઅર લો બનતા હતા, બટ રિસેન્ટલી છેલ્લા 6-7 દિવસથી આ સ્ટ્રક્ચર ચેન્જ થાય છે. હાયર લોસ ને હાયર હાઈસ બનવાની ટ્રાય થઈ રહી છે. અહીંયા ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે અને સાથે સાથે આરએસઆઈમાં પણ અગર આપણે જોઈએ તો છેલ્લા 6-7 મહિનાથી આરએસઆઈ કન્ટિન્યુઅસલી 50 ના નીચે ટ્રેડ કરતી હતી અને રિસેન્ટલી આજના સેશનમાં 50-55 ના ઉપરના લેવલ્સ દેખાડી રહી છે. એટલે પહેલા આરએસઆઈમાં બ્રેકઆઉટ આવ્યો છે અને એના પછી આપણને પ્રાઇસ એક્શનમાં પણ જોવા મળી શકે છે. સો હેવેલ્સ બાય કરવાની સલાહ છે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ 1400 ના નીચે રહેશે, ટાર્ગેટ 1500 નો રહેશે. અને ફોર્થ સ્ટોક, ટોટલ 4 સ્ટોક છે. હજી એક છે આપણી પાસે ગોદરેજ પ્રોપર્ટીઝ છે. અગર ગોદરેજ પ્રોપર્ટીઝની વાત કરીએ તો ગોદરેજ પ્રોપર્ટીઝમાં પણ ડબલ બોટમ સ્ટ્રક્ચર બન્યું છે. એક્ઝેક્ટલી 1950 ના જે લેવલ છે, મલ્ટિપલ બોટમ્સ છે ઓગસ્ટ 2025 થી લઈને અત્યાર સુધી અને વિથ ડાયવર્જન્સ અને ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે આની અંદર. તો ગોદરેજ પ્રોપર્ટીઝ બાય કરવાની સલાહ રહેશે કરંટ ભાવેથી. સ્ટોપ લોસ જે રહેશે એ આપણે 1990 ની નીચે રાખશું એટલે અપ્રોક્સિમેટલી 2000 ના નીચે અને ઓવરઓલ 2200 ના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે ગોદરેજ પ્રોપર્ટીઝ. ઓકે, તો આવતા સપ્તાહ માટે આપને માટે 4 સ્ટોક ઉપર પસંદગી છે. એચડીએફસી પર તમે ફોકસ કરીને ચાલી શકો છો. એચડીએફસી બેંકને ખરીદી કરીને ચાલવાની સલાહ. અહીંયા આગળ 998થી લઈને 1005 સુધીના સ્તરોથી બાય કરો. 980નો સ્ટોપ લોસ, 1025 1030 સુધીના અહીંયા આગળથી ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. સીજી પાવર બીજી પસંદગી, જ્યાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ. 630 સ્ટોપ લોસ અને 690ના ટાર્ગેટ સીજી પાવરમાં બની શકે છે. ત્રીજી પસંદગી હેવેલ્સ, ખરીદી કરીને ચાલો. 1400નો સ્ટોપ લોસ અને 1500ના ટાર્ગેટ. અને ચોથો સ્ટોક આપને માટે આવતા સપ્તાહ માટે પસંદગી ગોદરેજ પ્રોપર્ટી, 1990નો સ્ટોપ લોસ અને 2200ના ટાર્ગેટ માટે ગોદરેજ પ્રોપર્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. તો આ 4 ટ્રેડિંગ કોલ્સ આવતા સપ્તાહ માટે. હવે વધુ સ્ટોક્સની ચર્ચા કરી લઈએ. જીગરજી, આ સપ્તાહમાં જે ટોબેકોને લઈને ન્યૂઝ આવતા દેખાય એને કારણે આઈટીસીનો સ્ટોક અને ગોડફ્રે ફિલિપ, આ બે સ્ટોકમાં મોટા ઘટાડા આપણને આવતા જોવા મળ્યા છે. અને આટલા ઘટાડા બાદ આ સ્ટોકમાં શું કરવું જોઈએ? આના ચાર્ટ સ્ટ્રક્ચર આપને કેવા લાગી રહ્યા છે? સૌથી પહેલા તો આઈટીસી અગર આપણે જોઈએ તો આ જે વસ્તુ જે થઈ છે ટોબેકોના જે ન્યૂઝ આવ્યા હતા, રેટ્સ વધ્યા છે, બટ આ બધી વસ્તુ આપણે પહેલા પણ જોઈ છે કે એક નીજર રિએક્શન જોવા મળે છે અને એક્ઝેક્ટલી આઈટીસીમાં એક જોવા મળ્યું છે કે નીજર રિએક્શન આપણે જોયા છે છેલ્લા 2 દિવસથી. બટ ઓવરઓલ અગર આપણે કોવિડના જે લો હતા ફેબ 2020ના અપ્રોક્સિમેટલી 136, એના પછી ટોપ બન્યું 528નું સપ્ટેમ્બર 2024માં. સો અત્યારના જે લેવલ્સ બની રહ્યા છે અરાઉન્ડ 350 એક સારો સપોર્ટ છે અને એના પછી 330 એટલે 350 330નો જે આખો ઝોન છે 330 50% રિટ્રેસમેન્ટ છે કોવિડ લોથી સપ્ટેમ્બર 2024ના ટોપ સુધીનું. તો અહીંયા આગળ એટલીસ્ટ એ 2 થી 3 વીક સુધી આપણને કન્સોલિડેટ થતા દેખાશે અને એનાથી ફરીથી આપણને એક હાયર સાઇડ દેખાડી શકે છે. તો જે ઝોન છે 350 330નો, તો ત્યાં આગળ એઝ અ ઇન્વેસ્ટિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી હું બાય કરવાની સલાહ આપીશ ત્યાં સુધી. બીકોઝ ટ્રેડિંગ કરીને એઝ ઓફ નાઉ કોઈ મતલબ નથી. મોસ્ટ ઓફ ધ ટાઈમ સાઇડવેઝ રહેશે કાઉન્ટર, એટલે 330 સુધી બાય એન્ડ ડિપ્સ કરી શકીએ છીએ. સ્ટોપ લોસ આપણે 300ના નીચે રાખશું આઈટીસીમાં અને ઓવરઓલ ફરીથી જે 400-410ના લેવલ્સ હતા એ આપણે આમાં જોઈ શકીએ છીએ. વ્યૂ રહેશે 3 થી 4 મહિનાનો. સેકન્ડ છે ગોડફ્રાય ફિલિપમાં પણ સિમિલર કાઇન્ડ ઓફ મૂવ આપણે જોયો છે.
કરન્ટલી મંથ ઓન મંથ બેસિસમાં પણ આપણે જોઈએ તો સારું એવું એક ફોલ આવ્યો છે, બટ અરાઉન્ડ આની અંદર પણ સપોર્ટ એક્સપેક્ટેડ છે સમવેર નિયર 2100 થી 2200 ઝોનમાં, બીકોઝ પ્રીવિયસ બ્રેકઆઉટ રેન્જ પણ એ જ પર્ટિક્યુલર લેવલ્સે આવે છે. અને ઓવરઓલ આની અંદર પણ હું ઓકે, તો અહીંયા આગળ આપણે જે ટોબેકોની ન્યૂઝ અહીંયા આગળથી આવતા દેખાયા છે એની ખાસ કરીને વાત કરીએ અને એનું નીજર્ક રિએક્શન આવતું દેખાયું હતું. જીગરજી, આપ ગોડફ્રે ફિલિપના લેવલ્સ જણાવી રહ્યા હતા. સી ગોડફ્રે ફિલિપમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, એક સારો ફોલ આવ્યો છે ઓલમોસ્ટ 4000ના લેવલ્સથી જોઈએ તો 2250 સુધીના લેવલ્સ છે, બટ જે પ્રીવિયસ બ્રેકઆઉટ છે 2200 ને 2100ના વચ્ચે આપણે ઇન ધ મંથ ઓફ માર્ચ 2025 જોયો તો, એટલે આ એક સારો ડિમાન્ડ ઝોન છે. તો 2200 ને 2100ના ઝોનમાં આવે છે તો ડેફિનેટલી અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. સ્ટોપલોસ જે રહેશે એ 1800ની નીચે રાખશું અને ઓવરઓલ ફરીથી આપણે રિકવરી 3000થી લઈને 2800ના લેવલ્સ આવી શકે છે આની અંદર, અને વ્યૂ રહેશે 3 થી 4 મહિના. ઓકે, તો આ બંને જે આઈટીસી અને ગોડફ્રે ફિલિપની આપણે વાત કરીએ, અહીંયા આગળ ટ્રેડિંગને લઈને સલાહ નથી. 3 થી 4 મહિનાનો વ્યૂ લઈને જો તમે ચાલતા હોય તો તમે અહીંયા આગળથી સપોર્ટ ઝોનની પાસે છે, ખરીદી કરીને ચાલી શકો છો. આઈટીસીની વાત કરીએ તો અહીંયા 300નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે. 400થી 450ના ટાર્ગેટ બની શકે છે. ગોડફ્રે ફિલિપની વાત કરીએ તો અહીંયા પણ 3 થી 4 મહિનાનો જો વ્યૂ છે, અહીંયા પણ ખરીદી કરીને ચાલી શકો છો. 1800નો સ્ટોપ લોસ ધ્યાને રાખવાનો રહેશે અને 2800થી 3000ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો. તો આપણે આ ન્યૂઝ ઇમ્પેક્ટવાળા સ્ટોકની આગળથી વાત કરી. આ ઉપરાંત હવે આપણે જો અન્ય સ્ટોક્સની પણ વાત કરી લઈએ. એક સાપ્તાહિક ઘટાડો આરવીએનએલના સ્ટોકમાં પણ 6%ની આસપાસનો ઘટાડો જોવા મળ્યો છે. હવે બજેટના પહેલાં આપણે હવે એકાદ મહિનાનો સમય બાકી છે બજેટને, તો રેલવે સ્ટોક્સ પર નજર રાખવી જોઈએ અને ઘટાડી ખરીદીની કોઈ તક તમે જોઈ રહ્યા છો કે અવોઇડ કરીને ચાલવું જોઈએ? સી ડેફિનેટલી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો છે અહીંયા, બીકોઝ અગર આ વીકમાં આપણે ઓલમોસ્ટ 5.5% કે અરાઉન્ડ 6%નું જે કટ જોયું છે, બટ એના પહેલા વીકમાં 22%નો પણ એક પંપ જોયો તો, એટલે ઓલમોસ્ટ આ પુલબેક એક્સપેક્ટેડ હતો આફ્ટર 22%નો જે મૂવ હતો. તો બાય ઓન ડિપ્સ જ છે આરબીએનએલને જે કરંટ લેવલ છે 365, એટલે 370 થી 360ના ઝોનમાં મળે છે, તો ડેફિનેટલી અક્યુમ્યુલેટ કરવાની સલાહ રહેશે. અને ઓવરઓલ સ્ટોપ લોસ જે રહેશે આપણે ક્લોઝિંગ બેસિસ ઉપર 320ની નીચે રાખશું, અને ઓવરઓલ જે મને હાયર સાઇડ લાગે છે આની અંદર એ એટલીસ્ટ 420 થી લઈને 440 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે, અને વ્યૂ બજેટ સુધીનું રહેશે આની માટે. ઓકે, તો બજેટ સુધી આરવીએનએલ માટે બાય કરીને ચાલવાની સલાહ. 440ના ટાર્ગેટ અહીંયા આગળથી બનીને આપને દેખાઈ શકે છે. તો આ એક આપણે આરવીએનએલની વાત કરી. રિલાયન્સની પણ વાત કરી લઈએ. જીગરજી, અહીંયા તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? કારણ કે જે રીતના બ્રોકરેજીસના રિપોર્ટ આવ્યા બાદ આ સ્ટોકમાં પણ સારી મજબૂતી બનતી દેખાય છે અને આ સપ્તાહે 2% કરતાં વધારેની મજબૂતી આ સ્ટોકે પણ બતાવી છે. તો રિલાયન્સ પર આપનો વ્યૂ? સી રિલાયન્સમાં અગેન સારું એવું ટ્રેક્શન હતું છેલ્લા 2-3 દિવસથી. ગઈકાલે ખાલી હાયર લેવલ્સથી એક સેલિંગ આવી હતી, બટ આજના સેશનમાં એ પર્ટિક્યુલર લેવલ્સ ફરીથી કવર થઈ ગયા છે. અને જે બ્રેકઆઉટ ઝોન જે છે અરાઉન્ડ 1580નો છે, અને ક્લોઝિંગ પણ એના ઉપર છે. સાથે સાથે આરએસઆઈમાં પણ એક ઇમ્પલ્સિવ બિહેવિયર 50ના લેવલ્સથી દેખાડી રહ્યું છે, અને કરન્ટલી 66 છે. અને મેકડીમાં પણ એક પોઝિટિવ ક્રોસઓવર બનવાની તૈયારી છે, અને ઓલમોસ્ટ આપણને જોવામાં આવે છે કે ગઈકાલે જે ક્રોસઓવર થઈ ગયું હતું, તો આની અંદર ઓવરઓલ બાય ઓન ડિપ્સ કરી શકીએ છીએ. લેવલ્સ જે રહેશે કરંટ ભાવેથી 1570 1580 સુધી મળે છે, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ છે. સ્ટોપ લોસ જે રાખશું એ 1540ના નીચે રહેશે, અને ઓવરઓલ 1640 અને 1650ના લેવલ્સ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું રિલાયન્સમાં. ઓકે, ખરીદી કરીને ચાલવાની રિલાયન્સ માટે સલાહ બની રહી છે. 1540 સ્ટોપ લોસ અને 1640 અને 1650 ટાર્ગેટ તમને અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. અને ત્યારે જ આપણે જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર, એનો કાર્યભાર નેટવર્ક 18 અને સીએનબીસી ટીવી 18નું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ સંભાળે છે, અને આનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. અને ત્યારે જ જીગરજી, આપની પાસેથી પણ રજા લેવાનો સમય થઈ રહ્યો છે, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, સ્પેસિફિકલી સીજી પાવર, એચડીએફસી બેંક, હેવેલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝ, બજાજ ઓટો, એ ઓલરેડી અમે ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જીગરજી, આપનો આભાર અમારી સાથે શો ઉપર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ.
અને આ સાથે જ સ્ટોક ધીસ વીકમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.